મારે છે ને ગોપીઓની વાતો સાંભળવી પડે છે, ગોપીઓના મેણા સાંભળવા પડે છે. ગોપીઓ એવું કહે છે કે હું તને માખણ ખાવા નથી આપતી હૃદયથી, એટલે તું બીજાના ઘરે જઈને આ માખણની ચોરીઓ કરે છે. આ ચોરી કરે છે, નંદનો દીકરો, જશોદાનો જાયો, તું ચોરી કરે છે, તને સારું લાગે છે? હા, આ બધી ગોપીઓ ભેગી મળીને મને ટોણા મારી જાય છે, મેણા મારી જાય છે, તને સારું લાગે છે? હા, આજે તો તને સજા કરીને રહીશ. અને આમ જ્યાં લાલાને પકડવા ગઈ છે ને, ત્યાં લાલો આખા નંદભવનમાં કિલકિલ કરતો દોડતો જાય છે. નંદભવનના માં આ જશોદાની ઝાંઝરીને, આ લાલાની ઝાંઝરીનો અવાજ ગુંજી રહ્યો છે. અને એવા સમયે માં થાક્યા છે, થાકીને પોતે બેઠા છે એક જગ્યાએ, અને માથે હાથ દીધો છે અને વિચાર કર્યો છે કે આ નટખટ તો ક્યારેય મારા હાથમાં આવવાનો નથી. ત્યારે લાલો માને આમ રડતી જોઈને, ઉદાસ જોઈને, નિરાશ જોઈને, બેઠેલી જોઈને લાલો પાછો આવ્યો છે માની પાસે. અને માને આવીને માના ચરણોમાં બેઠો છે અને કીધું છે, માં તારે મને મારવો છે ને, તારે મને સજા કરવી છે ને, ગોપીઓના ઘરે હું ચોરી કરું છું ને, હું આટલો બધો ખરાબ છું ને, હું તારી વાત નથી માનતો ને માં, તો તું મને સજા કર. હા, તું મને સજા કર, ચાલ. એટલે માએ એને પકડી લીધો છે બે હાથમાં. હવે તું હાથમાં આવ્યો એમ કરીને પકડ્યો છે. અને પેલી જે દોરડી લીધી હતી ને, એનાથી માએ એને બાંધવા કર્યો છે. પણ દોરી છે ને 2 આંગળ છોટી પડી છે, ઓછી પડી છે, ટૂંકી પડી છે. અને માએ વિચાર કર્યો કે હું બીજી દોરડી લઈ આવું. માં પાછી બીજી દોરડી બાંધે છે. દોરડીથી દોરડીની ગાંઠો બાંધતી જાય છે, લાલાને બાંધવા જાય છે. પાછી 2 આંગળ ઓછી પડે છે, પાછી માં પાછી લેવા જાય છે, પાછી બાંધે છે.